સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે ઘોર બેદરકારીને કારણે એક વિદ્યાર્થીએ ખાનગી બેંકમાંથી લોન લેવી પડી છે। ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ સમાજના લોકોને રાહત દરે એટલે કે ઉચ્ચતર અભ્યાસ માટે લોન આપવામાં આવતી હોય। આ વિદ્યાર્થી ગયા પછી ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો અને અધિકારીની ગંભીર બેદરકારીને કારણે આ વ્યક્તિ એટલે કે આ વિદ્યાર્થીએ અભ્યાસ માટે ખાનગી બેંકમાંથી લોન લીધી છે। સામાજિક કાર્યકર્તા વચ્ચે પડ્યા, તેઓની મધ્યસ્થીથી સુલે થયું અને લોન આપવામાં આવી, પરંતુ ખાનગી બેંક પાસેથી લોન લીધી તેનું ચૂકવણી તો હજી બાકી છે। એવું કહી શકાય કે ગુજરાત સરકાર સમાજ કલ્યાણ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે આ વિદ્યાર્થીએ ખાનગી બેંકમાંથી લોન લેવાનો વારો આવ્યો। વડોદરા શહેરમાં રહેતા સૌરવ સોલંકી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ વધુ અભ્યાસ અર્થે સિંગાપુર જવાનું આયોજન કર્યું માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 15 લાખ સુધીની શૈક્ષણિક લોન આપવામાં આવતી હોય છે। જો લોન માટે સૌરવે પણ વડોદરા શહેરની અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અરજી કરી। કચેરીમાંથી લોન કરવા માટે 6 મહિના જેટલો સમય લાગતો હોય તેવું જણાવવામાં આવ્યું છે, જેને લઈને સૌરવે ખાનગી બેંક પાસેથી લોન લઈ અને તેનો અભ્યાસ પૂર્ણ કરવા સિંગાપુર ગયો। જે લોનનું વ્યાજ ખૂબ જ ઊંચું હતું, તેમ છતાંય અભ્યાસ પૂર્ણ કરવા તેઓએ લોન લીધી હતી। અભ્યાસ પૂર્ણ કરી તેઓ વર્ષ 2025માં ભારત પરત ફર્યા ત્યાં સુધી પણ તેમની સમાજ કલ્યાણની લોન નહોતી થઈ। અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરીના પગથિયા ઘસી નાખ્યા છતાં તેને ન્યાય નથી મળ્યો। તેમણે પોતાની આપવીથી જણાવ્યું છે। મારું નામ સૌરવ સોલંકી છે અને હું વડોદરા રહેવાસી છું। આથી 2 વર્ષ પહેલાં 2024માં મેં સિંગાપોર જવા માટે આગળની અભ્યાસ કરવા માટે વિઝા મૂકેલા હતા, જે મને વિઝા મળી ગયા હતા। ત્યારબાદ મેં અહીંયા કચેરી એટલે લોન 15 લાખની સરકારી લોન માટે એપ્લાય કરેલું। ત્યાં 15 લાખની લોન જ્યારે લેવા ગયો હતો ત્યારે મને એવું કીધેલું કે 6 મહિનાની અંદર સેક્શન થતું હોય છે। તેથી મેં મારે પોતાના પર્સનલ લોન કરીને 9 લાખની લોન કરીને મેં સિંગાપોર ગયો હતો અભ્યાસ કરવા માટે। ત્યારબાદ સિંગાપોરમાં 6 મહિના પસાર થયા પછી મેં જાણ કર્યું કે મારી લોન કેટલે રહી છે। ત્યારે મને એક જ જવાબ મળતો કે તમારી લોન 2 મહિનામાં થઈ જશે, 1 મહિનામાં થશે। આવા જવાબો મને મળતા હતા। હું ઇન્ડિયા પરત બી પહોંચી ગયો 2025માં અને ત્યારબાદ બી મેં અહીંયા આગળ આવીને પૂછ્યું કે મારી લોન હવે કેટલે રહી, ત્યારે પણ એક જ જવાબ આપતો કે 1-2 મહિનાની અંદર તમારી પ્રોસેસમાં જ છે અને થઈ જશે। ત્યારબાદ મેં ઓનલાઈન ચેક કર્યું ત્યારે મને દેખાયું કે મારી લોનમાં અત્યાર સુધી કંઈક ફેરફાર જ નથી કર્યો। ત્યારબાદ વડોદરા શહેરના આપણે યુવા નેતા એવા યોગેન્દ્રસિંહ બારોટને મેં સંપર્ક કર્યો અને તેઓએ મને એક વચન આપેલું હતું કે 15 દિવસની અંદર તમારી લોન હું કરાવી આપીશ અને એમને એમનું વચન નિભાવ્યું। એમને 15 દિવસમાં મારી લોન કરાવી દીધી હતી। ત્યારબાદ એવા SC/STના કોઈ બી વિદ્યાર્થીઓ જે આ લોન માટે એપ્લાય કર્યું હોય અને કંઈક બીજી સરકારી પ્રક્રિયા માટે કંઈક એપ્લાય કર્યું હોય અને એમનું કામ ન થતું હોય તો વડોદરા શહેરમાં એવા આપણા યોગેન્દ્રસિંહ બારોટ છે, એમનો સંપર્ક કરો, તેથી તમારું કામ ઇઝીલી થઈ શકે છે। મારું નામ આજે લોનના તમે ખાનગી લોન લઈને ત્યાં ગયા, એ પછી તમારા પરિવારમાં માતા પિતા શું કરે છે ને કઈ રીતે મારા માતા પિતામાં મમ્મી ઘર કામ કરે છે અને પપ્પા એક સાધારણ નોકરી કરે છે GIDCમાં, મંજુસર GIDCમાં। તો આ હપ્તા જે હતા જે તમે ખાનગી લોન લઈને ગયા હતા એના કઈ રીતે ત્યાં સિંગાપોરમાં પોતે જાતે અર્ન કરીને હું અહીંયા ઇન્ડિયા મોકલતો હતો અને મારા મા બાપની મતલબ લોન ભરે તકલીફ પડી છે, ઘણી તકલીફ પડી છે। તેથી મેં સરકારને એક જ વસ્તુ કહેવા માંગીશ કે એવા કેટલા ઘણા વિદ્યાર્થીઓ હશે તેવું જોડે ન કરે એવી મારી એમનેથી એક અપીલ છે। 2024માં સિંગાપુર જવાનું હતું સૌરવભાઈ સોલંકી, જે તેમને વિઝા મળી ગયા હતા અભ્યાસ માટે। ત્યારે અહીંયા સમાજ કલ્યાણ ઓફિસમાં જે એજ્યુકેશન લોન મળે છે 15 લાખ રૂપિયા, એ 15 લાખ રૂપિયા ST/SC સમાજને લોન મળે છે। ભારતના બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન રચ્યું તેના માટે, પરંતુ અહીંયા બેઠેલા અધિકારીઓ 1.5 વર્ષથી ધક્કા ખવડાવે અને ત્યાર પછી એમને મને રજૂઆત કરી। તેમને મારો નંબર કોઈ આપ્યો અને રજૂઆત કરીને ઉપર આવીને મેં સાહેબને કહ્યું કે આમનું ક્યાં જગ્યા પર અટકે છે, કઈ જગ્યા પર આમના પેપરમાં તકલીફ છે કે આમની લોન નથી થતી। ત્યારે સૌરવભાઈ જાતે એમને પર્સનલ 9 લાખની લોન લીધી અને અભ્યાસ માટે સિંગાપુર જતા રહ્યા। સિંગાપુર જઈને આવ્યા પછી પણ 6 મહિના ધક્કા ખાધા, તેમ છતાં તેમની લોન અહીંયાથી એપ્રુવલ ના થયું અને મારો કોન્ટેક કર્યા પછી સાહેબને મેં મારી ભાષામાં એટલે કે કાયદાની ભાષામાં તેમને કહ્યું કે કેટલા દિવસમાં અમની લોન મંજૂર થશે। ત્યારે 15 દિવસની મુદ્દત આલી કે યોગેન્દ્રભાઈ તમે અહીંયા કોઈની જોડે કોઈ અધિકારી જોડે માથાકૂટ ના કરો અને કોઈને રજૂઆત ના કરો, 15 દિવસમાં તેમના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવી જશે। તમે નહીં માનો 13 દિવસમાં તેમના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવી ગયા। તો ભાઈ તમને કોઈ રજૂઆત કરે ધારદાર ત્યારે જ તમારે કામ કરવાનું।
તમે ઈમાનદારીથી સરકારી કચેરીમાં નોકરી કરો છો, પબ્લિક સર્વન્ટ છો, લાખ લાખ રૂપિયા તમે પગાર લો છો. આવી જ રીતે જો તમે હેરાન કરો કોઈ પણ વિદ્યાર્થીને તમે આવી રીતે હેરાન કરો એટલે બિચારો પડી ભાંગે કે હવે મારા અભ્યાસ કરવા માટે જવું જ નથી, લોન જ નથી થઈ તો આવી રીતે લોકોના અભ્યાસ રોકાય અને લોકો માનસિક રીતે ડિપ્રેશનમાં આવે અને ST છોકરાઓ છે, જે છોકરીઓ છે, એમનું માનસિક સંતુલન છે એ માનસિક સંતુલન સારું ના રહે અને અભ્યાસ માટે અટકી જાય એવી વ્યવસ્થા ઊભી કરી છે. એટલે અધિકારીઓને કહેવા માગું છું, ઈમાનદારીથી કામ કરો અને જે તમને 15 લાખ રૂપિયા ભારતના સંવિધાનના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાન રચ્યું છે ને ત્યારે તેમને 15 લાખ આપે છે. તમારા એકાઉન્ટમાંથી નથી આપતા, તમારા ખિસ્સામાંથી નથી આપતા. એટલે તમે મહેરબાની કરો અને આવા કોઈ વિદ્યાર્થી કોઈ પણ હોય વડોદરા શહેરમાં અને તમને કોઈ અધિકારી હેરાન કરે તો મારો કોન્ટેક્ટ કરો, 15 દિવસમાં જ તમને રિઝલ્ટ મળી જશે.